બોર્ડની એક્ઝામમાં તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો અને તમારો સ્કોર સારો કરી શકો છો, પણ ગુજસેટની એક્ઝામિનેશનની અંદર તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન નથી હોતી. ઘણા બધા વિદ્યાર્થીઓના એવા સવાલ છે. આપણે જો બોર્ડની એક્ઝામ પૂરી થઈ એ જ દિવસે આપણે તમને બધાને જણાવ્યું હતું કે ગુજસેટનું 50% વેઇટેજ હોય છે અને એ વેઇટેજ હજી બાકી છે કે ગુજસેટ ઇઝ ઇક્વલ ટુ ગેમ ચેન્જર. તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોશો તો વિડીયો અવેલેબલ જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સિરિયસ થઈને મહેનત કરી, 18 થી 24 કલાકનો જે મેરેથોન હતો એ આખો એટેમ્પ કર્યો, એની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાયા, ખૂબ ખુશ થયા અને એક સારો સ્કોર પણ એમનો બનશે અને એકંદરે ગુજસેટનું પેપર પણ બહુ સરળ રહ્યું. સામે એવો પણ ઘણો બધો માસ છે કે જેણે ગુજસેટને સિરિયસલી ના લીધું, ખૂબ જ લેઝી થઈને ગુજસેટને ફોલો કર્યું અને એમનો ગુજસેટનો સ્કોર થોડો ખરાબ બનવાનો છે. હવે દિમાગમાં સવાલ 100% આવે કે સર ગુજસેટ માટે હું ડ્રોપ લઉં અને આવતા વર્ષે જો ફરીથી એક્ઝામ આપું તો સર કેવી રીતે મારું મેરિટ બનશે અને શું મારે 1 વર્ષનો ડ્રોપ લઈને ગુજસેટની તૈયારી કરવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમારું આખો માઇન્ડસેટ ક્લિયર કરી દેવા માંગુ છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એક પણ એડમિશન માટેના વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહો. ત્યાંથી તમને બધી જ માહિતી મળતી રહેશે. અને સાથે સાથે આપણે જે એસીપીસીનું એડમિશન સ્ટાર્ટ થયું છે એના માટેનો ડિટેલ વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. જો તમે હજુ સુધી એ ફોર્મ ભરવાનો વિડીયો નથી જોયો તો ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો ખાસ તમે જોઈ લેજો અને એ જ રીતે તમે ફોર્મ ભરજો જેથી તમને ક્યાંય તકલીફ પડે નહીં. અને આપણી પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે 50% વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવતા હોય છે. સૌથી પહેલા તો તમે ગુજસેટની એક્ઝામિનેશનમાં ઓછો સ્કોર આવ્યો છે તો ટેન્શન ના લો. હું વિડીયોની શરૂઆત કરું એની પહેલા એક નવી એક્ઝામિનેશન જે તમારા માટે આવી રહી છે એના માટે મારે તમને સજેશન આપવું છે અને એ સજેશનની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેટલા હેવી સબ્જેક્ટ્સ નથી, મેથ્સ અને રિઝનિંગ જેવા સબ્જેક્ટ્સ જ એમાં તમને આપવામાં આવે છે. તો જો તમારે આ એક્ઝામિનેશન માટે વધારે જાણવું હોય તો આ એક્ઝામ માટે એપ્લાય કરવું હોય તો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. તમે ત્યાંથી એપ્લાય કરીને વધારે માહિતી મેળવી શકો છો. તમારી ગુજસેટ પણ ખરાબ ગઈ છે, તમારી જીઈ પણ ખરાબ ગઈ છે, બરાબર, તો ડ્રોપ લેવું એ એક પરફેક્ટ ડિસિઝન નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળી લેજો. અહીંયા વિદ્યાર્થીઓને ફર્સ્ટ અને સેકન્ડ યરના જે સ્ટુડન્ટ છે એમને 1 કરોડ સુધીના ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડ મળેલા છે. સાથે સાથે વીકલી ઇવેન્ટ્સ રાખવામાં આવે છે જે કોલેબોરેશનમાં હોય છે ChatGPT, OpenAI અને Google Gemini ના. સાથે સાથે ગેસ્ટ લેક્ચર પણ અહીંયા અરેન્જ કરવામાં આવે છે જેની અંદર ક્રેડ, ગૂગલ અને ઝાઓમી જેટલી મોટી કંપનીના ફાઉન્ડર્સ અને SDE આવતા હોય છે. અહીંયાના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ બનાવે છે, AI ટૂલનો યુઝ કરે છે, જેમણે હમણાં જ ગૂગલ સમર કોડને ક્રેક કરેલો છે. આ ગૂગલ સમર કોડનો જે સિલેક્શન નંબર છે એ IIT કરતા પણ હાયર હોય છે અને ઇન્ડિયાની ઓનલી એક એવી ટેક સ્કૂલ છે જે સ્પેશિયલાઇઝેશન ફોકસ પહેલા દિવસથી જ કરે છે. તો તમારે 4 વર્ષ માટે વેઇટ નથી કરવું પડતું. તમારું કેરિયર તમે ફર્સ્ટ ડે થી જ બિલ્ડ કરી શકો છો, જેમાં તમને અર્લી ઇન્ટર્નશિપ, સ્ટ્રોંગ પોર્ટફોલિયોઝ અને રિયલ પ્રોડક્ટ એક્સપિરિયન્સ મળતો હોય છે. તો મિત્રો, આ ટેક સ્કૂલનું નામ છે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી. જ્યાં તમારે એડમિશન લેવું હોય તો પોલારિસ એડમિશન ટેસ્ટ આપવાનો હોય છે, જેમાં મેથ્સ અને લોજિકલ રીઝનિંગના ક્વેશ્ચન્સ હોય છે. અહીંયા લિમિટેડ સીટ્સ હોય છે હરેક સ્પેશિયલાઇઝેશનની અંદર. પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર તમને UGC અપ્રુવ્ડ બીટેક ડિગ્રી આપવામાં આવે છે જે મેધાવી સ્કિલ્સ યુનિવર્સિટીના પાર્ટનરશિપ વિથ PST મતલબ પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી સાથે મળે છે. તો મિત્રો, આ ટેક સ્કૂલની જો તમારે એક્ઝામિનેશન આપવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. આજે જ એપ્લાય કરો અને સરસ મજાનું તમારું ફ્યુચર સેટ કરો. હવે મિત્રો, હું વાત કરીશ તમારી ગુજસેટની અંદર. ખાસ ધ્યાનથી સમજી લેજો. ગુજસેટની અંદર આ વર્ષે તમારો સ્કોર કોઈ પણ આવે છે, માની લો કોઈ પણ આવે છે, મને એટલું તમે જણાવો કે તમે ગુજસેટની તૈયારી કરશો આખું વર્ષ, તો શું ફક્ત તમે ગુજસેટની તૈયારી કરશો? મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓને જોયા છે જે ગુજસેટ માટે ડ્રોપ લેતા હોય છે. ગુજસેટ માટે ડ્રોપ લીધા પછી નેક્સ્ટ યર જ્યારે ગુજસેટની એક્ઝામિનેશન આપતા હોય છે તો એના કરતાં પણ ઓછો સ્કોર લાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશે કે ગુજસેટ માટે તમે જ્યારે ડ્રોપ લો છો ત્યારે ગુજસેટનો ડ્રોપ તમારા માટે ફૂલફિલ થશે? શું આટલા દિવસ તમે ગુજસેટની પરફેક્ટ તૈયારી કરી શકશો? તમારે તમારી જાતને આ સવાલ પૂછવાનો છે. ઘણી વખત આપણા અંદર આગ લાગેલી હોય છે ને ત્યારે આપણે આ બધા ડિસિઝન લઈ જ લેતા હોઈએ છીએ કે હું ફોડી દઈશ, પણ એ આગ મેક્સિમમ અઠવાડિયું 1 મહિનામાં બુજાઈ જતી હોય છે. બરાબર, જો તમારી અંદર તમે ગુજસેટની તૈયારી કરી જ દેવાના હોત તો એ 2 વીક પણ તમે જોરદાર તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શક્યા હોત જેમ બીજા વિદ્યાર્થીઓની જેમ. તો તમારી કેપેસિટી શું છે, તમે શું કરી શકશો એનો ખ્યાલ તમને જ છે.
તમે બોર્ડ આ વર્ષે આપી છે, સારું રિઝલ્ટ આવે છે, આવતા વર્ષે તમે ગુજસેટ આપો છો તો મેરિટ તમારું સારું બનશે જો તમે સારી તૈયારી સાથે સારા માર્ક્સ સાથે જશો. પણ એવા વિદ્યાર્થી ખાલી 5% મેં જોયા છે, બાકી 95%ના માર્ક્સ ઘટતા જ મેં જોયા છે. તો એનાથી બેટર ઓપ્શન શું છે કે 50% બોર્ડના માર્ક્સ ગણાતા હોય છે, સાયન્સના પીઆરના, અને 50% માર્ક ગુજસેટના ગણાતા હોય છે. હવે તમને એવું લાગતું હોય કે ભાઈ 50% જે મારા માર્ક છે બોર્ડના, એમાં મારે થોડા ઘણા માર્ક ઇમ્પ્રૂવ થાય એમ છે, તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી શકો છો. આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં તમે થોડા ઘણા પણ માર્ક પ્લસ કરશો તો તમને બેનિફિટ થવાનો છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ડેડિકેશન વાળી બેચ આપણી પ્લેટફોર્મ પર આવતા સોમવારથી સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે. તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, ઓનલાઈન ઓફલાઈનનો કેટલી ફીસ છે બધી જ માહિતી છે, જોઈ લેજો. એડમિશન લેવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. તો આમાં તમે માર્ક્સ ઇમ્પ્રૂવ કરીને સરસ રીતે આનામાં જે તમારા 7-8 માર્કનો લોસ છે એને ફૂલફિલ કરીને આ જ વર્ષે એડમિશન લઈ લેવું જોઈએ. કેમ કે મેં ઘણીવાર એવું પણ જોયું છે કે ગુજસેટમાં માન લો આ વખતે 80 માર્ક હોય, આવતા વખતે 90 માર્ક થાય. જે કોલેજમાં 80 માર્કે મળતું હોય એ કોલેજમાં આવતા વર્ષે 90 માર્કે મળતું હોય, અથવા એવું બની શકે કે આવતા વર્ષે પેપર વધારે અઘરું આવે તો 80 ના 70 માર્ક થઈ જાય. એટલે આ બધા ચાન્સીસ ગુજસેટની અંદર રહેતા હોય છે. તો ગુજસેટ માટે ડ્રોપ લેવાનો બહુ વધારે વિચાર કરવો જોઈએ નહીં, આવું મારું માનવું છે. બરાબર, માની લો કે તમે એવું કહો છો કે સાહેબ મારા બોર્ડમાં ઓછા છે, ગુજસેટમાં ઓછા છે, મારે બધો ડ્રોપ લઈ લેવો છે, તો તમારે રિઝલ્ટ આવે એના 3 મહિનાની અંદર, ખાસ સાંભળજો, રિઝલ્ટ આવે એના 3 મહિનાની અંદર ગુજરાત બોર્ડમાં તમારું રિઝલ્ટ સબમિટ કરાવવું પડે. 90 દિવસનો સમય આપવામાં આવે છે. તમે રિઝલ્ટ સબમિટ કરાવી દો અને આવતા વર્ષે નવેસરથી એઝ અ ન્યૂ સ્ટુડન્ટ 12થની તૈયારી કરીને બધું જ 12th તમે ફરીથી કરી શકો છો. એ આવતા વર્ષે તમે 100% કરી શકો છો. એ કેસમાં કરી શકાય. પણ 1 વર્ષ પણ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ઘણી વખત હું વિદ્યાર્થીઓને સજેસ્ટ નથી કરતો હતો કે આ બધી વસ્તુઓ માટે ડ્રોપ લો. કેમ કે એન્જિનિયરિંગની અંદર ઘણી બધી કોલેજીસ છે, એમાં કોઈક કોલેજમાં તો તમારો નંબર આવી જ જવાનો છે. આવતા વર્ષે તમારા બહુ જ માર્ક ઇમ્પ્રૂવ થાય તો તમને સારી કોલેજના ચાન્સ છે. પછી નોર્મલ 10-15 માર્ક ઇમ્પ્રૂવ થાય છે તો એટલો બધો ફરક ના પડે તમારા ઓછા માર્કની સામે. કેમ કે આ વખતે તમારા ઓછા માર્ક આવ્યા હોય એટલે તમે ડ્રોપ લઈને આગળ એક્ઝામ આપવાનો હોય, પછી તમે 10-15 માર્ક વધારો આખા વર્ષમાં, તો એનો કોઈ મતલબ હોતો નથી. તમારો યર બગડે, સમયની બરબાદી થાય, પૈસાની બરબાદી થાય, અને સરવાળે તો જ્યાં હતા ત્યાં ઊભા રહી જઈએ. તો ખાસ ડ્રોપ લેતા પહેલા 10 વખત વિચારજો, શાંતિથી દરેક પાસા ઉપર નજર નાખજો અને પછી જ ડ્રોપ લેવાનું ડિસિઝન લેજો. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ ભૂલમાં ખોટા ડ્રોપ લઈ લે છે અને ખોટી રીતે હેરાન થતા હોય છે. તો આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળતા રહીશું આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.